સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન હાલ રાજકોટના જંગલેશ વિસ્તારમાં સતત બીજા દિવસે શરૂ છે। ગઈકાલે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે આ ડિમોલેશનની કામગીરી છે તેને શરૂ કરવામાં આવી હતી। આજ રોજ સવારે 9 વાગ્યા સુધીમાં 1134 જેટલા જે ગેરકાયદેસર બાંધકામો છે તેને દૂર કરવામાં આવ્યા છે અને હાલ આજ સાંજ સુધીમાં 300થી વધુ પણ જે ગેરકાયદેસર બાંધકામો છે તેને દૂર કરવામાં આવશે। આ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અને મનપા કમિશનર તુષાર સુમેરા જે ડિમોલેશનની કામગીરી છે તેનું મોનિટરિંગ કરી રહ્યા છે। હાલ આ જંગલેશ્વર વિસ્તાર છે તે અનેક ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતું હતું। અનેક જે ગુનેગારો છે તે આ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હતા અને તેઓનો આવારા તત્વોનો અડ્ડો બની ગયો હતો। પ્રોહિબિશન હોય કે લૂંટ હોય કે કોઈ પણ પ્રકારના જે ગુનેગારો છે તે હાલ અત્યારે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હતા। આ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન થવાથી ક્યાંક ને ક્યાંક આરોપીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ કાફલો પણ તૈનાત છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ કાફલો જંગલેશ્વર વિસ્તારમાં અલગ અલગ ઝોનમાં ખડકી દેવામાં આવ્યો છે અને હાલ જે આ કાટમાળ છે તેને દૂર કરવાની પણ કામગીરી હાલ શરૂ છે।